નમસ્કાર, હું જીગર ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી એશિયાટિક સિંહોની 2 જોડીને ઉત્તર પ્રદેશ મોકલાયા અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મેળવ્યા 4 નવા પ્રાણી અને પક્ષી। રાજકોટમાં વાહન પાર્કિંગની સમસ્યા હલ કરવા શરૂ કરાશે પે એન્ડ પાર્ક યોજના। શહેરમાં 30 સ્થળો પર બનાવાશે પાર્કિંગ ઝોન। 2014 લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ કરી રહ્યું છે પૂર્વ તૈયારી। અમદાવાદમાં બેઠકમાં તૈયાર કરી રણનીતિ। ધૂમ 3 રિલીઝ તો થઈ અને કમાણી કરવા ટિકિટના દર પણ વધાર્યા, પણ દર્શકો થયા નારાજ। રાજકોટમાં આવાસ યોજનાનું થયું કમૂરતામાં ખાતમુહૂર્ત। ઓછી આવક ધરાવતા 1020 મકાનો કરશે તૈયાર। અમદાવાદ સોલા રોડ પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થઈ બબાલ। પોલીસે ફરજ ભૂલી વિદ્યાર્થીઓ પર કર્યો અત્યાચાર। જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી 2 નર અને 2 માદા સિંહોને ઉત્તર પ્રદેશના ઇટાવાના સુપ્રસિદ્ધ ફિશર ફોરેસ્ટ સફારી પાર્ક માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે એમપીના બદલે યુપીમાં મોકલાતા પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે ક્યાંક સિંહો માટે નવું નિવાસસ્થાન તો નથી શોધાઈ રહ્યું ને? ઘણા સમય પછી એશિયાટિક સિંહોની 2 જોડી ગુજરાતથી ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2 માદા અને 2 નરને લખનૌથી આવેલ ઉત્તર પ્રદેશના ઇટાવાના સુપ્રસિદ્ધ ફિશર ફોરેસ્ટના સફારી પાર્ક માટે મોકલવામાં આવ્યા છે। ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી ઇટાવામાં સિંહોના સફારી પાર્ક શરૂ કરવાના મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી હતી અને અત્યાર સુધી આ પરિયોજનાના પાછળ યુપી સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે। જૂનાગઢના સક્કરબાગ ઝૂ ડિરેક્ટર વિજય રાણાએ જણાવ્યું કે આ આખો પ્રોગ્રામ ઝૂ એનિમલ એક્સચેન્જના અનુસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 4 સિંહના બદલામાં લખનૌ ઝૂ તરફથી અમને હોંગ હરણ, સ્વેમ્પ હરણ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ અને गोल्डन फिजेंट एवं 4 प्रकार की प्रजाति આપવામાં આવી છે। आज एनिमल एक्सचेंज प्रोग्राम जो जू के बीच होता है उसमें सक्करबाग जू जूनागढ़ की तरफ से लखनऊ जू उत्तर प्रदेश को 4 लायन 2 पेयर में 2 मेल 2 फीमेल दिए गए हैं और लखनऊ की तरफ से हॉग डियर, स्वाम्प डियर, ब्लू गोल्ड मकाओ एंड गोल्डन फिजेंट, ये 4 प्रजाति के बर्ड्स और एनिमल लाए गए हैं। ये एनिमल एक्सचेंज प्रोग्राम होने से एक जू का जो एनिमल्स है उसमें संख्या बढ़ती है और लोगों को नए नए जानवर एनिमल देखने का मौका मिलता है। ये एशियाटिक सिंहोनी प्रजाति फक्त गुजरातમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે, જે એક ગૌરવની વાત છે। ત્યારે ઉત્તર પ્રદેશમાં ગુજરાતી સિંહોને લેવા આવેલ લખનૌ વન વિભાગના ડેપ્યુટી રેન્જર પિયુષ શ્રીવાસ્તવે જણાવ્યું કે સિંહોના માટે ઇટાવાના ફિશર રિઝર્વ ફોરેસ્ટમાં એક ખાસ સફારી પાર્ક બનાવવામાં આવી છે, તેમજ ઘણા સમયથી આ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે। આ સફારીમાં સિંહોને અનુકૂળ વાતાવરણ મળી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ये आपका यहाँ से हम लोग 4 लाइन ले जा रहे हैं लखनऊ जू। पर्पस इनका लाइन सफारी है जो इटावा में हमारे बन रही है, उसके लिए जानवरों को लिया है। तो एक बहुत फेमस स्थान है इटावा का, फिशर फॉरेस्ट कहलाता है, शहर के बहुत करीब है और 50 हेक्टेयर में सफारी है और 300 हेक्टेयर लगभग जंगल है जो फिशर फॉरेस्ट है। ये इसका लगभग हम लोग यहाँ पे अगले महीने तक वहाँ पे शुरू कर देंगे। पहले से पूरा इंतज़ाम है आपका, वहाँ पे जो कुछ सफारी के लिए रिक्वायर चीज़ें हैं वो सारी वहाँ पे इस्टेब्लिश हो चुकी हैं और अगले महीने तक के जानवर वहाँ पे सफारी में चलेंगे। बहुत अनुकूल वातावरण है लायन के लिए। इटावा वो सेलेक्ट ही इसलिए किया गया है कि ये लायन के लिए एकदम अनुकूल वातावरण है वहाँ पे। हम तो उनको पूरा वो नेचुरल एनवायरनमेंट जिससे ये यहाँ से निकल के जा रहे हैं वो पूरा एनवायरनमेंट वहाँ उनको दे रहे हैं। बाकी जितनी भी एक सफारी के लिए रिक्वायर चीज़ें होती हैं वो सारी वहाँ पे स्थापित की गई हैं और बाकी पे काम चल रहा है। एक तरफ गुजरातना सिंहोने मध्य प्रदेश मोकलवानो विवाद चाली रह्यो छे, ત્યારે ઉત્તર પ્રદેશને સિંહો આપવા પર કેટલાક અનુમાન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક એશિયાટિક સિંહ માટે નવું નિવાસસ્થાન બનાવવાની તૈયારી તો નથી ને? જોશી ભાર્ગવી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ। રાજકોટમાં હવે વાહન પાર્કિંગ માટે પણ ચૂકવવા પડશે પૈસા। રાજકોટ કોર્પોરેશનના પે એન્ડ પાર્ક પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 30 સ્થળો પર બનાવાશે ખાસ પાર્કિંગ ઝોન।
રાજકોટવાસીઓને હવે પોતાના વાહનો રસ્તા પર પાર્ક કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. રાજકોટની ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા માટે શહેરમાં પોલીસ અને કોર્પોરેશન બંનેના સંયુક્ત ઉપક્રમે પે એન્ડ પાર્ક નામનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પરા બજાર અને સર્વેશ્વર ચોક જેવા 30 સ્થળો કે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે એવી કોર્પોરેશનની જગ્યાઓમાં પે એન્ડ પાર્ક શરૂ કરાશે. આ પ્રોજેક્ટમાં કોર્પોરેશને નક્કી કરેલી જગ્યાઓ પર જ લોકોએ પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. જે લોકો પે એન્ડ પાર્ક સિવાયની જગ્યાઓમાં વાહનો પાર્ક કરશે તેને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારાશે. ગુજરાતના સૌથી વધુ 2 વ્હીલરો ધરાવતા વાહનોમાં રાજકોટનું નામ મોખરે છે. ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકાની આગામી સ્ટેન્ડિંગમાં પે એન્ડ પાર્કની આ દરખાસ્ત મૂકવાની છે. અને કોર્પોરેશનને લગતા જે પ્રશ્નો હતા એની સંયુક્ત જે મિટિંગમાં જે ચર્ચા થઈ એમાં એક પ્રશ્ન રાજકોટમાં અત્યારે ટ્રાફિકની જટિલ સમસ્યા છે એ બાબતે ચર્ચાનો હતો. એટલે અમુક કામ અમુક ભૂમિકામાં પોલીસની હોય છે અને અમુક કામ કોર્પોરેશને કરવાનું. એટલે ભાઈ જે રીતે ટ્રાફિકની સમસ્યા છે, રોડ ઉપર ટ્રાફિક પાર્કિંગ, રોડ ઉપર પાર્કિંગ થઈ જતા હોય છે વાહનો, 2 વ્હીલર, 4 વ્હીલર, એના કારણે ટ્રાફિક વધતો હોય છે. તો એના માટે કંઈ નિશ્ચિત સ્પોટ નક્કી કરી દે કોર્પોરેશન અને એની આખી પોલિસી બનાવીને કે ભાઈ પાર્કિંગ છે એ આ સ્થળ ઉપર થાય અને એના માટે થઈને પે એન્ડ પાર્ક એ પ્રકારનું નજીકના સમયમાં નિર્ણય કરવા તરફ જવાના છે. રસ્તા પર આડેધડ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો લોકો પાર્ક કરતા હોય છે, જેને કારણે રસ્તા પર બીજા વાહનોનો ટ્રાફિક વધુ થાય છે. મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે પે એન્ડ પાર્કનો પ્રોજેક્ટ તો હાથ ધરાશે, પરંતુ શહેરમાં નક્કી કરેલી 30 જેટલી જગ્યાઓએ ફરજિયાત પાર્કિંગ પૈસા પદ્ધતિનો લોકો અમલ કરશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. નિલેશ શીશાંગિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. દેશમાં 4 રાજ્યોમાં મળેલી કારમી હાર પછી કોંગ્રેસ લોકસભા 2014 માટે કરી રહી છે પૂર્વ તૈયારી. અમદાવાદ ખાતે કોંગ્રેસે બોલાવી બેઠક, તૈયાર કરી રણનીતિ. આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. દેશની 4 વિધાનસભામાં હારનો સ્વાદ ચાખ્યા પછી કોંગ્રેસ લોકસભામાં હવે હાથમાંથી સરકાર સરકી ન જાય એ માટે પૂર્વ તૈયારી કરી રહી છે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં શહેર કોંગ્રેસ કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ આપેલ સૂચના પ્રમાણે લોકોના પ્રશ્નોને અગ્રિમતા આપવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ NSUIને પ્રજાના સીધા સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ભાજપના વિકાસને લઈ પડકાર ફેંકતા આગામી દિવસોમાં લાઇટ બિલો, મહિલા સુરક્ષા, રાઇટ ટુ ફૂડ બિલ, ઉબડખાબડ રસ્તાઓ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની સામે આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલનો કરશે અને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડશે તેવી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. આમિર ખાન અને અભિષેક બચ્ચનના મુખ્ય અભિનયવાળી યશરાજ બેનર્સની ધૂમ 3 થઈ રિલીઝ. ફિલ્મ મેકરોએ નક્કી કરેલા ટિકિટોના ભાવથી લોકોમાં નારાજગી. જેની રાહ જોઈ રહી હતી તે યશરાજ બેનર્સની આમિર ખાન અને અભિષેકને ચમકાવતી ધૂમ 3 ફિલ્મ આજે દેશભરમાં રિલીઝ થઈ. બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતો આમિર ખાન આ ફિલ્મોમાં નેગેટિવ રોલ કરી રહ્યો છે. અલગ માર્કેટિંગ વ્યૂહરચના અને ટીવી પર પ્રોમો પણ નહીં બતાવી ફિલ્મ તરફ દર્શકોને આકર્ષવાની યુક્તિ તો પહેલેથી જ આ ફિલ્મ માટે કરવામાં આવી હતી. આ હરીફાઈની દુનિયામાં દરેક ડાયરેક્ટરને પોતાની ફિલ્મ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવે તેવી આશા હોય છે. ધૂમ 3માં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ધૂમ 3 રિલીઝ થતાની સાથે જ તેના ટિકિટના દરમાં વધારો ઝીંકાયો. ટિકિટના દરમાં વધારો ઝીંકાતા બોક્સ ઓફિસ ખાલી જોવા મળી હતી. આ વધારાથી મલ્ટીપ્લેક્સના માલિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
મેઇન કોર્પોરેટ કંપનીની અંદર જણાવતા હોય, પ્લસ સિંગલ સ્ક્રીનની અંદર અમદાવાદ, ગુજરાત, એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જણાવતા હોય છે આ લોકો કે ભાઈ આટલો રેટ રાખો. કારણ કે દરેકને હવે શું છે કે 100 કરોડ કમાઈ લેવા છે, 3 દિવસની અંદર રેકોર્ડ કરવા છે. તો પહેલાં 100 કરોડ કરતા હું 125 કરોડ કેમ ના કરું? પણ એના કારણે પબ્લિકની અંદર કેટલી મોટી અસર પડે, પ્લસ મલ્ટીપ્લેક્સની અંદર કેટલી મોટી અસર પડે એ એમને ના ખ્યાલ હોય, એમને ખબર હોય છે. સરકારનું કોઈ એડજસ્ટમેન્ટ ના હોય એમાં, સરકાર વચ્ચે હોતી નહીં જનરલી. પણ ડિસ્ટ્રીબ્યુટરનું એવું હોય કે ભાઈ પિક્ચર મોટું માથું હોય એટલે આમાં રેટ વધારો તો પબ્લિક આવશે જ. પણ હવે એવું નથી રહ્યું. પબ્લિક રિપોર્ટ માગે છે, રિવ્યૂ માગે છે કે રિવ્યૂ કેવો છે. અને રાતના શોમાં જનરલી હાઉસફુલ થાય, એમાં કોઈ નવાઈ નથી રહેતી. આ ભાવ વધારો 100%થી પણ વધુ જોવા મળ્યો હતો. આ વધારાના કારણે સવારે આવતા લોકોમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. પ્રેક્ષકોએ પણ આ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આ ભાવ વધારો અને સાથે નાસ્તા અને પાર્કિંગ વગેરેનો ખર્ચ પ્રેક્ષકોના ખિસ્સા પર ભારણ વધારી રહ્યા છે. નથી આવતી એના માટે સત્યમેવ જયતેમાં એને જે વિરોધ કર્યો હતો ભ્રષ્ટાચાર વિશે, આમિર ખાને જે આ પિક્ચરમાં એને ભાવ વધાર્યો છે એના વિશે કેમ નહીં કોઈ બોલતું? બધા પિક્ચર બનાવે છે, સારા બનાવે છે, બરોબર, પણ બધાના ભાવ નથી વધતા આટલા બધા જે આ પિક્ચરમાં વધારે. એના કારણે અમારા સામાન્ય માણસ વિશે શું કે અમે કેવી રીતના ટિકિટ ખર્ચી શકીએ? આવા ધૂમ 3ના ટિકિટના ભાવમાં વધારો કેટલો યોગ્ય છે? સરકારનો આવા ફિલ્મ મેકરો પર કોઈ અંકુશ નથી. ધૂમ 3ની ટિકિટના દરે લોકોમાં આ બાબતે ખાસ ચર્ચા જગાવી છે. 3 આજે રિલીઝ થઈ, પરંતુ ભાવ વધારાના કારણે બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ દર્શકોની ઝાંખી હાજરી જોવા મળી. આ ભાવ વધારો દર્શકો તેમજ મલ્ટીપ્લેક્સના માલિકોને ખૂબ જ મોટો ફટકો આપશે. કેમેરામેન ગુરુબક્ષ સદુ સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. રાજકોટ ખાતે સરકારી આવાસ યોજનાના 1020 મકાનો માટે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે કર્યું ખાતમુહૂર્ત. કમુરતામાં યોજના શરૂ થતાં લોકોમાં કચવાટ. ગુજરાત રાજ્યમાં 4 મહાનગરોમાં ગરીબ અને બીપીએલ તથા લો ઇન્કમવાળા લોકો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સસ્તા મકાનો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે આજે રાજકોટના રૂડા દ્વારા ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે 1020 જેટલા પાકા મકાનો બનાવવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આ આવાસોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને તે જ જગ્યા પર પાકા મકાનો બનાવી આપવામાં આવશે જ્યાં તેઓ હાલમાં રહે છે. આ યોજના હેઠળ 1 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને અને 2 થી 2.5 લાખની આવક ધરાવતા લોકોને પણ આ આવાસોનો લાભ મળશે. આ 1020 જેટલા આવાસોનું આજે ખાતમુહૂર્ત તો કરવામાં આવ્યું છે, પણ જોવાનું રહેશે કે કમુરતામાં ખાતમુહૂર્ત કરતા આવાસો નિર્ધારિત સમયમાં તૈયાર થશે કે કેમ. મધ્યમ વર્ગના નાગરિકો માટે, કુટુંબો માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જાહેરાતો કરી હતી. એમને સસ્તા અને પાકા અને મજબૂત મકાનો મળવા જોઈએ. મકાનોની સાથે સાથે સંપૂર્ણ સુવિધાઓ હોય, ગાર્ડન પણ હોય, અભ્યાસ કરવાની વ્યવસ્થાઓ પણ હોય, આંગણવાડીઓ પણ હોય, પીવાનું શુદ્ધ પાણી પણ મળે, રસ્તાઓ પણ હોય, રમતગમતના મેદાનો પણ હોય. એ પ્રકારની સુવિધાઓ સાથેના મકાનો બનાવવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો. ત્યારે ગુજરાતના જુદા જુદા મહાનગરોની અંદર રૂડા દ્વારા, સુડા દ્વારા કે ઔડા દ્વારા આવા મકાનો બાંધવાની શરૂઆતો થઈ છે. ખરેખર તો કોઈ પણ વ્યક્તિને જ્યારે સારા કામ કરવાના હોય તો કમુરતામાં શરૂઆત કરવાનું ટાળતા હોય છે, પણ રાજ્ય સરકારના મંત્રીઓને કદાચ કમુરતા પણ નડતા નહીં હોય એમ લાગી રહ્યું છે. કમુરતામાં ખાતમુહૂર્ત કરવાના કારણે લોકોના મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે શું આ આવાસ યોજનાનો પ્રોજેક્ટ સફળ બનાવવા માટે જ શરૂ થઈ રહ્યો છે ને. નિલેશ શશાંગિયા, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. અમદાવાદ સોલામાં ગત રાત્રે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસે પોતાની ફરજ ભૂલી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો હતો, તો બીજી તરફ પોલીસે વિદ્યાર્થીઓ પર આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓએ કરી હતી ગેરવર્તણૂક. ગત રાત્રે શહેરના સોલા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઈકોર્ટ પાસે મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ 3 મિત્રો અક્ષય શાહ, કિશન અને વસંત પટેલ પોતાની હોન્ડા સિટી કાર લઈને ઊભા હતા. દરમિયાન સોલા પોલીસ પેટ્રોલિંગમાં હતી, જેણે 3 યુવકોની પૂછપરછ કરી હતી. એ યુવકોને નકલી પોલીસ હોવાની શંકા જતા યુવકોએ પોલીસ સામે આઈ કાર્ડ માંગ્યું હતું. ત્યારે હાજર પોલીસે 3 યુવકો સાથે મારામારી કરી હતી.
આથી યુવકોએ 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ માંગતા તુરંત જ સોલા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને યુવકોની વાત ન સાંભળતા તેણે પણ યુવકો સાથે મારામારી કરી હતી અને એક યુવકને સીટી સ્કેન માટે સોલા સિવિલ ખસેડવો પડ્યો હતો. આવો આક્ષેપ યુવક અને તેના પરિવારજનો કરી રહ્યા છે. તો પેલા મારા છોકરાએ પૂછ્યું કે સાહેબ તમે પોલીસવાળા છો, એવું અમને શું ખાતે તમારું આઈ કાર્ડ બતાવો, એમ કહ્યું તો વધારે માર્યા અને મારા સરના મિત્રને નીચે રોડ ઉપર આડા પાડીને એ લોકોને માર્યા છે અને દોડ માર્યો છે બહુ. અને જો આવું પોલીસે જ એવું કહે છે કે તમે ખોટી પોલીસ હોય એવી તમને જાણ કરવી અને એનો તપાસ કરવી, કારણ કે અત્યારે એવા ગુના બને છે કે ખોટા પોલીસવાળા બનીને અને આવું કરતા હોય છે. તો એને પૂછ્યું, એમાં એને આટલો મોટો ગુનો કરી દીધો એવું લાગ્યું અને મારા છોકરાઓને માર્યા બહુ. તો બીજી તરફ પોલીસ કંઈ અલગ જ રજૂઆત કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન યુવકોની પૂછપરછ કરતા પોલીસના કામમાં સહયોગ ન આપતા પોલીસને ધમકી આપી હતી કે તમારી વર્દી ઉતરાવી દઈશ અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી, જેથી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. તે બાબતે ત્યાં એમની હાજરી બાબતે પૂછપરછ કરેલી, તે લોકોએ યોગ્ય રીતે જવાબ આપેલો નહીં અને પોલીસ સાથે પોતે હું વકીલ છું તેવું કહી અને ગેરવર્તન કરેલું અને પોલીસે તેમને જ્યારે પોલીસ સ્ટેશન આવવાનું કહેતા તેઓએ સહકાર આપેલો નહીં અને પોલીસ સાથે ઝપાઝપી કરેલી. બંને તરફથી આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જ્યારે યુવકોના પરિવારજનોએ ફરિયાદ કરવાની માંગણી કરી ત્યારે તેની માત્ર અરજી જ સ્વીકારવામાં આવી છે. જો પોલીસે કાયદા વિરુદ્ધ કોઈ કાર્ય નથી કર્યું તો કેમ ફરિયાદ ના સ્વીકારી? અને એ પણ એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે જ્યારે કોઈ અન્ય મુદ્દા પર મીડિયા પોલીસ અધિકારીના ઇન્ટરવ્યૂની વાત કરે છે ત્યારે પોલીસ શહેર પોલીસ કમિશનરે કરેલા હુકમની વાત સામે ધરે છે અને મીડિયાથી દૂર રહે છે. પરંતુ આજે પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે કમિશનરના હુકમને નેવે મૂકી વાતની સ્પષ્ટતા કરવા તુરંત જ અધિકારીઓ તૈયાર થઈ ગયા હતા. આ મુદ્દામાં પોલીસનું બેવડું વલણ અચરજ પમાડે તેવું છે. બંને પક્ષ તરફથી આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે જો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ આ મુદ્દામાં કરવામાં આવે તો હકીકત જરૂર સામે આવશે. કેમેરામેન ગુરુબક સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.